અંધાઈ સમજમાં ક્યાંક સ્વાર્થ પડ્યો છે, ભાઈ ભાઈના સંબંધમાં ક્યાંક સ્વાર્થ છે, બાપ દીકરાના સંબંધમાં ક્યાંક સ્વાર્થ છે, માં અને દીકરામાં ક્યાંક સ્વાર્થ છે. પણ બાપ અને દીકરી હોય, ભાઈ અને બેન હોય, એમાં કોઈ સ્વાર્થ ન હોય. જે આંગણામાં રમી 20 વર્ષની થઈ હોય, 22 વર્ષની થઈ હોય, પણ સમય આવે ને અને જઈ માળો મેલી અને ઉડવાનો પંખીડાનો સમય આવે, જેમ એરું કાસડી ઉતારે ને એમ બાપની મિલકત એરુની કાસડી ગણે ઉતારી અને પોતાના હાથમાં લઈ જાય. એનો ત્યાગ એવડો છે. આપણે ખાલી 2 દી ક્યાંક ગામતરે જવું હોય ને, ઘર મેલવું હોય ને, તો સારું ન લાગે. એમ થાય કે હાલો ને ઘરે વ્યા જાય. પણ જે આંગણામાં 20 વર્ષની થઈ હોય, રમી માના ખોરામાં, બાપના ખોરામાં રમી, દાદાના ખોરામાં રમી, અને ભલા માના બાપ દોરી અને દઈ દે અહીંયા વહી જાય. દીકરીની જે વેદના છે ને, કવિએ તો અહીંયા લગી કીધું કે ભાઈ દીકરીનું હૈયું કોઈ દી ન દુબવતા. આપણી દીકરી પારકા ઘરે ને પારકાની દીકરી આપણા ઘરે.